ओहो, पुलिस ही पुलिस, वाह। हमारे स्वागत के लिए पुलिस तैयार। यहाँ पे खेड़ा पुलिस है। टिंग टिंग टिंग। क्या हो गया? ભાઈ મારે લીધા વગર જતા નહીં. હું ના આવું ત્યાં સુધી અહીં ઊભું જ રહેવાનું. બરાબર, એ કહે ને તો ઊભું રહેવાનું કે બેન રહી ગયા છે એને લીધા વગર કેમ ન જવું એવું કહી દેવાનું. અને કહે કે બેને જ ના પાડી છે એવું કહી દેજો. કોઈ રોકે ને તે ના રે ના. હવે એનર્જી આવી. કુછ નહીં. આગળ કઈ રીતે જવાનું? આગળ હવે આગળ કઈ રીતે જવાનું? તો અમને બધાને ઊભા રાખી દીધા છે અહીંયા અને બહુ બધી પોલીસ આવી ગઈ છે અમારા સ્વાગતની તૈયારી માટે. ભાઈ અમે તો બાબા સાહેબના દર્શન કરવા જઈએ છીએ તો અમારી બધાને જો પ્રોબ્લેમ થઈ જાય. ખબર નહીં આવે. પૂછી તો લઈએ શું કહે છે પહેલા તો. આવું તો થોડું હોય આઝાદ ભારતમાં. હવે શાંતિપૂર્ણ રીતે જઈ રહ્યા છે. હવે ખબર નહીં શા માટે પોલીસ મિત્રો આવી ગયા છે. લાગે છે અમારી સુરક્ષા માટે આવે છે. સુરક્ષા આપણે તો ઉભા રાખે બધાને હેરાન કરે તડકા રાખી. સાંભળી લઈએ પહેલા, સાંભળી લઈએ. ભીમ જ છે ઓલવેઝ. ત્યારે પરમિશન લીધેલી જ છે ભાઈ. બસ બે પરમિશન લીધેલી જ છે. ભાઈ રાઠોડ શું હે? વોટ ઇઝ ધીસ પ્રોબ્લેમ? તો યાત્રાને રોકી દેવામાં આવી છે. અહીંયા કાફલો તમે જોઈ શકો છો. શાંતિપૂર્ણ રીતે જઈ રહેલી યાત્રાને ખબર નહીં રોકવામાં આવી છે. શાંતિપૂર્ણ રીતે જઈ રહેલી યાત્રાને રોકવામાં આવી છે. જય ભીમ, જય ભીમ. ઘણી બધી પોલીસ અહીંયા. માટી પે આવે બીજું કઈ ના બોલે. માટી પે આવે પરમિશન તો છે જ ને. લીધેલી જ છે પરમિશન તો. બધું શું પ્રોબ્લેમ આવ્યો તો અલા ભાઈ લીધેલી જ છે. આપણા દેશમાં એની કરવી છે. तो हमारा काफिला रोक दिया गया है. अभी तो यात्रा नडियाद से थोड़ा ही आगे निकली है और यहाँ पर हमें रोक दिया गया है. कारण क्या है कुछ पता नहीं है. जानने की कोशिश करेंगे क्या कारण है.
તમામ ગાડીઓને અહીંયા રોકવામાં આવી છે. અમને ખબર ના બધી અમે બધા ડિટેલ કામ કરીએ તમને ખબર. તો પરમિશન લેટર પણ બતાવી દેવામાં આવ્યો છે. અમારે હોય તો અમે ખાલી એટલું જ ત્યાંની વાત કરો છો. ગાંધીનગર વાળા નહીં આપણું એ અમને એ રનિંગ વાહન રેલી આપણા જિલ્લામાં લીધી છે. મને આલ્યું છે લેખિતમાં, મને આલ્યું છે લેખિતમાં, મને આપી કરું પણ તમે અમે કન્ફર્મેશન કર્યું. પણ મારે ના જવાનું હોય ને એ તો એમનો જવાનું હોય ને, એ મારા ના હોય સાહેબ, એમનો હોય. અમે નંબર પૂછી લઈએ આપણે કલેક્ટર કચેરી પૂછીએ બધા મંજૂરી આપી રેકોર્ડ ઉપર પૂછી લઈએ. ફોટો હોય તો બતાવી દો ને. 4 દિવસ છે. આ પ્રતાપજીનો ફોન ઘડીએ ઘડીએ આવે છે, પછી આ આઈબી નડિયાદનો ફોન મારી પર ઘડીએ ઘડીએ આવે. આ બધા પોલીસ વાળા કલેક્ટર આપી છે. હા આપણે વાત કરીએ. પોલીસ સ્ટેશન આપ્યું બતાવ્યું કાગળ. પણ હજુ તો અમે તો ત્યાં ખાલી દર્શન કરવા જવાના છે. તારે બાબા સાહેબના દર્શન નહીં કરવાના. તમે બાઇક લઈને નીકળો તો બાઇક ચાલતા નીકળો ચાલતા વાહનો લઈને નીકળો વાહન રેલી કહેવાય. હા આ સમાજી ના કહેવાય, આ વાહન રેલી કહેવાય. મને પરમિશન લીધી હોય તો મારા પરમિશનો લઈ લીધેલી છે. પરમિશનની પાવતીઓ પણ બતાવી દેવામાં આવી છે. પણ જાણી જોઈને રેલીને રોકી છે. લાગે છે કે અંધારું કરવાની વાત કરી રહ્યા છે. અમને જાણી જોઈને હેરાન કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. અત્યારે એ કહે છે કે ખેડા જિલ્લાની પરમિશન બતાવી દો, તે બતાવે છે. આપણે દિલ્હીની યાત્રા છે, દિલ્હી સુધી પરમિશન એક પોલીસ સ્ટેશન આટલે આટલું ખેતર આવતું હતું આગળમાં અમે તમારી સાથે પોલીસ કમિશનર મોટા છે કે અહીંના બીજા પીએસઆઈ કે પીઆઈ મોટા છે? પીઆઈ ના આવ્યા તો ખ્યાલ આવવો જોઈએ કે ડિસ્ટ્રિક્ટમાં અચ્છા પોલીસ હોય, એસપી હોય તો પોલીસ કમિશનર આપણે સિટી ડિસ્ટ્રિક્ટની કમ્પેરિઝન આપી છે. આપણે
વેરીફાઈ કરવામાં 8 વાગે ને કોઈ ચિંતા ના પરમિશન લીધેલી છે, બધાય મળેલી છે, પાવતીઓ પણ મોકલી છે, પણ આ ખાલી હેરાન કરવાના ધંધા છે. રાત થઈ જાય ને તો સચિવાલય આપણે ના પહોંચીએ. હા, બરબાદ કરાવવા ફોર્માલિટી છે. તમે નાની કાઢી આનાથી 4 ગણી મોટી હોય છે એવું અમારું પોલીસ વડાને પોલીસ વડા આપી હોય પોલીસ વડા પરિપત્ર છે આગળ છે. ધ્યાનમાં રાખજો બરાબર પ્રોબ્લેમ છે બધો. સાની પરમિશન પોતાના દેશમાં ફરવાનું શું પરમિશન તો તમારે કહી દેવું પડે. અમે તો કીધું તું કાલ નીકળવાનું છે તો ના 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 ભાઈ અડધો પોણો કલાક એટલે પછી ત્યાં આગળ 6-7 વાગી જાય ને. હોશિયારી તો અમને જ આવડે. વકીલ સાહેબા આ કેટલાક દિવસો છે ખેતરમાં જતા જતા ટ્રાફિક નિયમન ચોકડી છે ચોકડી માટે પોલીસ ટ્રાફિક નિયમન માટે બધું આગળ હવે મારા જિલ્લાની બાકીના બધા
ટાઈમ તો અમારે કોઈ સભા નહીં કરવાની, કોઈ પછી કઈ બધાને નહીં ઉતારવાના, તો તમે શું કામ ટાઈમ અમારો ગાડી લઈ જાઓ થોડો બધા ચલો ભાઈ જઈ જાઓ ગાડી પતી ગયું બધું અડધો કલાક ખોટી કર્યા, હવે કહી રહ્યા છે કે જાઓ, તો અડધો કલાક ખોટી કરવાની શું જરૂર હતી ભાઈ? આવું ના કરવું જોઈએ. અમે ભારત દેશના નાગરિક છીએ. ડરાવાના હોય ખાલી. હમણાં આપણે કાંઈ ભાગ નથી ભજવવો. આપણને કશું પણ હા પછી ક્યાં કઈ ક્રૂર થવાની જરૂર છે. હાજી એટલે પકડ પાલ ત્યાં લઈ જાઓ. પોલીસની મદદની જરૂર પડે ખોટું ના કરે ખાલી અમારે ઘરે રાઉન્ડ અરે આડું કઈ દીધું ખોટી હવે છે ને ચલો અડધો કલાક ખોટી કર્યા અમને, જેથી કરીને અમે ત્યાં લેટ થઈ જઈએ. ઓકે કઈ વાંધો નહીં, આ દેશના નાગરિકો છીએ એટલે બધું જ સહન કરીશું, પણ અન્યાય અત્યાચાર સહન નથી કરવાના. કાન ખોલીને સાંભળી લેજો બધા જ. ચલો 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 જય ભીમ બધા ચલો. અડધો કલાક તો બગાડી નાખ્યો, ગાંધીનગર 4 પહોંચીશું. તો મિત્રો અમને અડધો કલાક બગાડીને હવે કહે છે કે જાઓ. आधा घंटा रोका, 1 કલાક જરી હેરાન કર્યા, એકદમ સરકાર હેરાન કરે છે. શું કરવું? અમે કશું નથી કરતા, ખાલી બસ એક નાનકડી વાત લઈને નીકળ્યા છે. तो साथियों सत्य परेशान होता है, पराजित नहीं. इस बात को सुनते हुए अब हम आगे जा रहे हैं और पुलिस साहब ने हमारी सुन ली. उनको पता चल गया कि भाई हम कुछ भी नहीं करने वाले हैं, सिर्फ दर्शन करके जाने वाले हैं. हमसे डरती है, पुलिस को आगे करती है. पुलिस हमारे दोस्त है बराबर, हम उनके कानून के लिए भी लड़ते हैं, उनके अधिकारों के लिए भी लड़ते हैं. हम तो संविधान बचाने की बात करते हैं. चलो 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 हो गया, चलो 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 चलो. हजू आगे रहे हड़ियो कर से. એક કલાક ખોટી કર્યા અમને, જેથી કરીને અમે ગાંધીનગર પહોંચી ના શકીએ, પણ બાબા સાહેબના દર્શન તો કરવાના જ છે. દર્શન કરીને જ રહીશું. તો મિત્રો આગળ વધી રહ્યા છે, બને રહીએ हमारे साथ लाइव में. जय भीम. हो गया हो गया हो गया. तो दोस्तों हम चलते हैं, तब तक लाइव में बने रहे.